કરુણા જોશી, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર વિજયપુરીથી અમારા રિપોર્ટર સરફરાઝ ખોખર સાથે। માહિતી અનુસાર આવી રહેલી પોલીસની ભરતી માટે ગામોગામ યુવા યુવતીઓ ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી કરી રહ્યા છે, જ્યારે ઘણી જગ્યાએ એકેડેમિકમાં હજારો રૂપિયા ખર્ચ કરીને યુવા યુવતીઓ ટ્રેનિંગ કરતા હોય છે, પરંતુ ઘણા યુવા યુવતીઓ રૂપિયાની ટ્રેનિંગ ખર્ચી શકતા નથી। તેવી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામમાં યુવક મંડળના ગામ વિકાસમાં કામોની સાથે સાથે આવી રહેલી પોલીસની ભરતીને ધ્યાનમાં લઈ યુવા યુવતીઓની ફિઝિકલ ટ્રેનિંગમાં મદદરૂપ બનીને ડુંગર ગામમાં ફિઝિકલ ફ્રી ટ્રેનિંગ ગ્રાઉન્ડ લાઇટોની સુવિધા સાથે બનાવી પ્રશંસનીય અને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ડુંગર ગામ આજુબાજુના ગામોના યુવા યુવતીઓ આગળ વધે તે માટે મદદરૂપ બન્યું છે। આ દ્રશ્ય જોઈ ડુંગર યુવક મંડળના કામોની પ્રશંસાની ચર્ચા પંથકમાં જોવા મળી રહી છે, જ્યારે ડુંગર યુવક મંડળના કાર્યકરો ગ્રાઉન્ડના કામોમાં કોઈ કમી ના રહે તે માટે સુરત, મુંબઈ અથવા અન્ય રાજ્યો શહેરોમાંથી ફોન કરી દરેક જરૂરિયાતો પૂરી પાડવા માટે જણાવી રહ્યા છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ। પ્રશંસનીય અને મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ડુંગર ગામ આજુબાજુના ગામોના યુવા યુવતીઓ આગળ વધે તે માટે મદદરૂપ બન્યું છે। આ દ્રશ્ય જોઈ ડુંગર યુવક મંડળના કામોની પ્રશંસાની ચર્ચા પંથકમાં જોવા મળી રહી છે, જ્યારે ડુંગર યુવક મંડળના કાર્યકરો ગ્રાઉન્ડના કામોમાં કોઈ કમી ના રહે તે માટે સુરત, મુંબઈ અથવા અન્ય રાજ્યો શહેરોમાંથી ફોન કરી દરેક જરૂરિયાતો પૂરી પાડવા માટે જણાવી રહ્યા છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।